ગુડ મોર્નિંગ એવરીવન, મારું નામ છે મયુર બારી અને આજે આપણે ઇકોનોમિક્સમાં ચેપ્ટર નંબર 6માં મોસ્ટ આઈમ્પી ટોપિક દેખીશું જેનું નામ છે પ્રચ્છન્ન બેરોજગારી. ઓકે, ટોપિકનું નામ શું છે? પ્રચ્છન્ન બેરોજગારી. ઓકે, હવે ટીક કરજો. પ્રચ્છન્ન બેરોજગારી એટલે છુપી બેરોજગારી. એક માર્ક્સમાં આ પૂછાઈ શકે છે કે પ્રચ્છન્ન બેરોજગારીનું બીજું નામ શું છે, તો તમારે લખવાનું છુપી બેરોજગારી. ઓકે, પ્રચ્છન્ન બેરોજગારી. અહીંયા મેં સ્ટાર માર્ક કરું છું. આ એક માર્ક્સમાં આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અહીંયા અંડરલાઇન કરજો ટેક્સ્ટ બુકમાં તમે. ઓકે, આ પ્રકારની પ્રચ્છન્ન બેરોજગારી ભારત જેવા વિકસતા દેશોમાં સવિશેષ જોવા મળે છે. ભારત જેવા દેશો છે, ભારત જેવા દેશોમાં આ બેરોજગારી વધારે જોવા મળે છે. ઓકે, આ પ્રકારની પ્રચ્છન્ન બેરોજગારી ભારત જેવા વિકસતા દેશોમાં સવિશેષ જોવા મળે છે. અહીંયા વિકસતા દેશો મીન્સ જે દેશો વિકાસશીલ હજુ વિકસે છે, દેશો વિકસિત નથી. વિદ્યાર્થી મિત્રો, જે દેશો હજુ વિકસે છે, વિકસતા મીન્સ વિકાસશીલ દેશો. ઓકે, વિકાસશીલ દેશો. ઓકે, અર્થ કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરી હોય તેના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય. આવા વધારાના શ્રમિકોને આ ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થતો હોય તો તેઓ પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા પણ તમે અંડરલાઇન કરજો. એક માર્ક્સમાં પૂછાઈ શકે છે. અહીંયા મેં સ્ટાર કરું છું. ઓકે, અહીંયાથી લઈને અહીંયા સુધીની. ઓકે, કૌંસ કરી દેજો. હવે આખું મેં તમને આ ટોપિક ઉદાહરણની મદદથી સમજાવીશ, તો વિડીયો આખો જોજો વિદ્યાર્થી મિત્રો, તમને એકદમ સમજ પડી જશે આ ટોપિક. ઓકે, તો સૌથી પહેલું છે કેસ સ્ટડી. આપણે એક્ઝામ્પલ એટલે મીન્સ 10 હેક્ટર જમીનનો ઇષ્ટમ એટલે કે વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે તો પણ વધુમાં વધુ 5 શ્રમિકોને રોજગારી આપી શકાય. ઇષ્ટમ મહત્તમ ઉપયોગ કરવામાં આવે 10 હેક્ટર જમીનનો પણ વધુમાં વધુ 5 શ્રમિકોને રોજગારી આપી શકાય. ઓકે, તો 10 હેક્ટર જમીનમાં આ 5 શ્રમિકોને રોજગારી આપે છે. ઓકે, 5 શ્રમિકોની જરૂર છે અને 5 શ્રમિકોને રોજગારી આપી છે. ઓકે, તો 5 શ્રમિકોથી કુલ ઉત્પાદન કેટલું? 100 ટન ઉત્પાદન થાય છે. ઓકે, 5 શ્રમિકોથી 100 ટન ઉત્પાદન થાય છે. ઓકે, સોરી 100 નહીં, 10 ટન. 5 શ્રમિકોથી 10 ટન ઉત્પાદન થાય છે. ઓકે, દેખો 10 હેક્ટર જમીનનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે તો વધુમાં વધુ 5 શ્રમિકોને રોજગારી આપી શકાય અને આ 5 શ્રમિકો જેટલી મહેનત કરે છે તેનાથી 10 ટન ઉત્પાદન થાય છે. કેટલું? 10 ટન. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જઈએ આની અંદર. હવે કેસ સ્ટડી કુટુંબનું જોડાણ. અન્ય સ્થળે કામ ન મળે તેમ હોવાથી કુટુંબના બીજા સભ્યો પણ આની અંદર જોડાય છે. ઓકે, કુટુંબના બીજા 3 સભ્યો આની અંદર જોડાય છે. વધારાના 3 શ્રમિકો. ઓકે, 5 સભ્યો હતા પહેલાં, હવે કેટલા થઈ ગયા? હવે બીજા કેટલા? 3 જોડાયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કેટલા થયા? ટોટલ 8 શ્રમિકો થયા. પણ આ 8 શ્રમિકો મળીને પણ 10 ટન જ ઉત્પાદન કરે છે. કેટલું? 10 ટન જ. તો ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી. વધારાના 3 શ્રમિકો જોડાયા પરંતુ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી. ઓકે, 5 શ્રમિકો હતા ત્યારે કેટલું ઉત્પાદન હતું? 10 ટન. ઓકે, અને 8 શ્રમિકો થયા ત્યારે પણ કેટલું હતું? 10 ટન ઉત્પાદન. ઓકે, તો કુલ ઉત્પાદનમાં કોઈ જ વધારો થતો નથી. ઓકે, તેથી આ વધારાના 3 શ્રમિકો પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. આ વધારાના 3 શ્રમિકો જોડાયા પાછળથી અને આ વધારાના 3 શ્રમિકો જોડાયા એ પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. ઓકે, કારણ કે ઉત્પાદન તો સેમ જ રહે છે. 5 શ્રમિકો મળીને પણ 10 ટન ઉત્પાદન કરતા હતા અને 8 શ્રમિકો મળીને પણ 10 ટન ઉત્પાદન કરે છે. તેથી સીમાંત ઉત્પાદકતા શૂન્ય રહે છે. શું છે? સીમાંત ઉત્પાદકતા શૂન્ય રહે છે. પ્રચ્છન્ન બેરોજગારીમાં સીમાંત ઉત્પાદકતા શૂન્ય રહે છે.
આ પણ 1 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે કે પ્રચ્છન્ન સીમાંત ઉત્પાદકતા શૂન્ય રહે છે પ્રચ્છન્ન બેરોજગારીમાં. ઓકે, કઈ રીતના શૂન્ય રહે છે હવે મેં તમને સમજાવું. 1 મિનિટ. ઓકે, જ્યારે શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય ત્યારે પ્રચ્છન્ન બેરોજગારી ઉદ્ભવે છે. ઓકે, સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય ત્યારે પ્રચ્છન્ન બેરોજગારી ઉદ્ભવે. તો આ છે વાય અક્ષ પર કુલ ઉત્પાદન આપેલું છે અને અહીંયા શ્રમિકોની સંખ્યા આપેલી છે. ઓકે, શ્રમિકોની જેમ સંખ્યા વધે તેમ તેમ સીમાંત ઉત્પાદકતાના નિયમ મુજબ ઉત્પાદન પણ વધવું જોઈએ, પરંતુ અહીંયા ઉત્પાદન સરખું જ રહે છે. ઓકે, આપણે આગળ ઉદાહરણ દેખ્યું તેમ ઉદાહરણ 10 ટન જ રહે છે. ઓકે, તો અહીંયા ઉદાહરણ સરખું રહે છે. જેમ જેમ શ્રમિકોની ઉત્પાદકતા વધે છે તેમ તેમ ઉત્પાદન તો અહીંયા એક સરખું જ રહે છે. તેથી સીમાંત ઉત્પાદકતા શૂન્ય છે તેમ કહેવાય. ઓકે, જેટલું પહેલાં ઉત્પાદન થતું હતું એટલું જ હમણાં ઉત્પાદન થાય છે. ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી, 5 મજૂર હોય કે પછી 8 મજૂર હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આને કહેવાય સીમાંત ઉત્પાદકતા શૂન્ય છે. ઓકે, ઉત્પાદનમાં કોઈ ફેરફાર નથી થતો, તો આને પ્રચ્છન્ન બેરોજગારી કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આપણે ટેક્સ્ટબુકમાં દેખીશું. એટલે કે જો ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની ટેકનિક આપેલી હોય અને અતિવસ્તી ધરાવતા વિકસતા દેશોના ખેતી ક્ષેત્રમાં વિશેષ પ્રમાણમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. ઓકે, તો તેવા દેશોમાં પ્રચ્છન્ન બેરોજગારી પ્રવર્તે છે. ઓકે, આ ક્વેશ્ચન અહીંયા પણ અંડરલાઇન જવાબ પૂછાઈ શકે છે. અતિવસ્તી ધરાવતા વિકસતા દેશોના ખેતી ક્ષેત્રમાં વિશેષ પ્રમાણમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે, તો તેવા દેશોમાં પ્રચ્છન્ન બેરોજગારી પ્રવર્તે છે. પ્રચ્છન્ન બેરોજગારીમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. આ 1 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા સ્ટાર કરીશું અને વારંવાર આ ક્વેશ્ચન બોર્ડ એક્ઝામમાં પૂછાય છે. ઉપરયુક્ત અર્થ મુજબ એમ કહી શકાય કે પ્રચ્છન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. ઓકે, અહીંયા પણ અંડરલાઇન કરજો કે પ્રચ્છન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. મોસ્ટ આઈએમપી આ પણ 1 માર્ક્સ માટે. ભારતમાં વસ્તી સતત વધતી ગઈ છે, તેથી રોજગારી માંગનારોની સંખ્યા પણ ઊંચા દરે વધે છે. પરંતુ દેશમાં ખેતી સિવાયના અન્ય ક્ષેત્રોમાં અપૂરતો વિકાસ થયો હોવાથી રોજગારી માંગનારી વધારાની વસ્તીનું ખેતી ક્ષેત્ર ભારણ વધતું જાય છે. આ વધારાના શ્રમિકોને ખેતી ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તો પણ ખેત ઉત્પાદકતામાં ઘટાડો થશે નહીં. હવે આનું પણ એક એક્ઝામ્પલ આપું છું મેં તમને. ઓકે, એક ખેતર છે 5 એકર. ઓકે, આની અંદર 3 મજૂરો કામ કરે છે. 3 મજૂરો કામ કરે છે અને ઉત્પાદન 10 ટન થાય છે. ઓકે, કેટલું? 10 ટન માની લો, 10 ટન થાય છે. અને વધારાના 2 મજૂરો એડ કરવામાં આવે છે. 2 પ્લસ પહેલાં 3 હતા એના 3ના 3, તો પણ ઉત્પાદન 10 ટન જ થાય છે. ઓકે, જો આ 2 વધારાના મજૂરો છે એ પ્રચ્છન્ન બેરોજગાર ગણાય. આ 2 વધારાના મજૂરોને ખસાડી લેવામાં આવે તો પણ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી. ઓકે, તો આ 2 વધારાના મજૂરો છે એ શું ગણાશે? પ્રચ્છન્ન બેરોજગાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ વધારાના શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવાથી આ શ્રમિકોને પ્રચ્છન્ન બેરોજગાર કહી શકાય છે. શહેરોમાં પણ ઉદ્યોગ અને વેપાર ક્ષેત્ર આવી પ્રચ્છન્ન બેરોજગારી જોવા મળતી હોય છે. સામાન્ય રીતે જે વ્યવસાયમાં શ્રમ કાર્ય કુટુંબ દ્વારા થતું હોય, શ્રમિકોને વેતન નાણાકીય સ્વરૂપમાં ન ચૂકવવામાં આવતું હોય, તેમાં પ્રચ્છન્ન બેરોજગારી વિશેષ જોવા મળતી હોય છે. ઓકે, 1 મિનિટ. દાખલા તરીકે
ધારો કે 10 હેક્ટર જમીનનો ઇષ્ટતમ ઉપયોગ કરવામાં આવે, આ એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યું છે, ઉપયોગ કરવામાં આવે તો વધુમાં વધુ 5 શ્રમિકોને રોજગારી પૂરી પાડી શકાય તેમ હોય, પરંતુ અન્ય સ્થળે કામ મળે તેમ ન હોવાથી કુટુંબના બીજા 3 સભ્યો પણ આ જ ખેતરમાં કામમાં જોડાય છે, પણ તેમના જોડાવાથી આ ખેતરના કુલ ઉત્પાદનમાં કોઈ જ વધારો થતો ન હોય તો આ વધારાના 3 શ્રમિકો પ્રચ્છન્ન બેરોજગાર છે તેમ કહેવાય. આવા શ્રમિકો બેકાર દેખાતા નથી, પણ તેમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવાથી તે પ્રચ્છન્ન બેરોજગારી ગણાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રચ્છન્ન બેરોજગારી, બેરોજગારીના પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકાર 2 માર્ક્સમાં તમને એક્ઝામમાં પૂછે તો આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પ્રચ્છન્ન બેરોજગારી. અને જે ટીક કરાયું એ ટીક કરી લેજો વિદ્યાર્થી મિત્રો. અને આપણે ઇકોનોમિક્સમાં ધોરણ 12માં મોસ્ટ ઓફ સિલેબસ કવર કરવાના છે, તેથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.